આજે આપણે અક્કલબારા ગામના મોજાભાઈ લટુભાઈ રાઠવા અને મલાજા ગામના ઉકેળભાઈ વીરિયાભાઈ રાઠવા પાસેથી વાંસ કલા ઉપર ચર્ચા કરવાના છે કે જેથી આ વિસ્તારમાં ઘણા બધા વાંસના કલાકારો છે, તો એમાંના બે સારા કલાકાર છે, તો એમના પાસેથી આપણે એમના સાથે વાંસ કલા ઉપર થોડી ચર્ચા કરવાની છે કે જે કલાકાર છે એ ભાષા સંસ્થા સાથે શરૂઆતથી સંકળાયેલા છે અને સાથે સાથે આર્ટિસ્ટ કોઓપરેટિવના સભ્ય પણ છે. તેવા કલાકાર મોજાભાઈ લટુભાઈ રાઠવા સાથે એમની વાંસ કલા વિશેની ચર્ચા આજે આપણે કરીશું. મોજાભાઈ, આ જે તમે વાંસ કલાનું કામ કરો છો એ આમ ક્યારથી કરો છો? બાળપણથી જ અમે કામ કરીએ. અમારા બાપ દાદા કરતા ત્યારથી અમે એ વારસાગત જોઈને એ કહીએ એનું જોઈને અમે રોજ બરોજ મદદ કરતા થયા, એટલે શીખતા ગયા અને આ શીખીને આ કામ ઘણા વર્ષથી કરીએ બાળપણથી. એટલે તમારા બાપ દાદા વાંસમાંથી કઈ કઈ પ્રકારની ચીજ વસ્તુઓ બનાવતા? એમાં કરંડિયા છે, પેલા ઢોરને પહેરાવાના સિક્કા છે, પછી પેલા ટોપલી, પછી મોટા મોહિટા બનાવતા, પછી ખપીડા બનાવતા, એ રીતે બનાવ્યું. એટલે જે તમારા બાપ દાદા જે વસ્તુઓ બનાવતેલા એ બધી ઘરના ઉપયોગમાં વપરાશ માટેની જે વસ્તુ હતી, અને તમે જે અમને બનાવો એ કેવા પ્રકારની વસ્તુઓ બનાવો? નાની સાઈઝમાં અને એક બજારમાં લીધવામાં સરળતા પડે એવી રીતે નાની વસ્તુ અમે બનાવીએ, શોરૂમમાં મૂકે એવી. કેમ કે મોટી વસ્તુ હવે વેચાણ બજારમાં થતું નથી. જે ખપીડા છે, મોટા ટોપલા છે, એનું વેચાણ હવે માર્કેટમાં એવું નહીં મળે. દૂર એ મોટી વસ્તુ લીધવામાં તકલીફ થાય અને એટલું વળતર આપણું મળે નહીં. એટલે આપણે બજારમાં સહેલાઈથી લીધી શકીએ અને એનું વળતર સારું મળે એ હિસાબે અમે નાની વસ્તુ બનાવીએ. એટલે તમારા બાપ દાદા જે ઘરના ઉપયોગ માટે બનાવતેલા એ જ વસ્તુને તમે હાવ આખા એક પ્રદર્શન કે શો કરવાના ભાગરૂપે એ વસ્તુ તમે હાવ તૈયાર કરીએ. બરાબર ને? તો એવી તમે વાંસમાંથી કઈ કઈ વસ્તુ હાલમાં બનાવો છો? હાલમાં વેલડી છે, આ ખાટલો છે, પીસા મોટા, પછી આ વેલડી હેની છે? આ વાંસની છે. આખી વેલડી વાંસની બનાવેલી છે એમને? અને આ જે છે એ મોટો પેહો કહેવાય? એ મોટો પેહો. અને આ નાની પીસી. એવું. અને આ એ ખાટલી. એટલે હવે આવા પ્રકારની તમે આખી અલગ અલગ વસ્તુઓ બનાવો. આવો ઝૂલો છે, પછી નાના સ્ટેન્ડ રાખીએ, કઈ કાગળ છે, પેન્સિલ એવું પડી રહેવા બોક્સ બનાવીએ, એવી આઈટમ બનાવીએ. તો આ વસ્તુ બનાવવા માટે તમે કયા કયા ઓજારોનો ઉપયોગ કરો? આના માટે છરી જોઈએ, પછી હાથમાં વાંસ જોઈએ, પછી આવી દોરી જોઈએ, પછી એમાં નાની નાની આવી વીંજણીઓ, નાની નાની વસ્તુ કોતરકામ માટે, પછી ડ્રીલ જોઈએ નાની, એવી વસ્તુનો ઉપયોગ અમે કરીએ. તેમાં કેવા પ્રકારના વાંસથી કેવા પ્રકારની વસ્તુ બને? કારણ કે પેહી બનાવવો હોય તો કેવો વાંસ જોઈએ? પોલા વાંસ જોઈએ, બંબુ જેવા. એટલે અંદર આખા પોલા નહીં જોઈએ, પણ એમાં આવા સિંડા વાળા જોઈએ, એટલે એમાંથી વાંસળી બને. અને આવો હિંચકો બનાવવો હોય તો કેવા પ્રકારનો? એમાં પૂરા પોડા જોઈએ, એટલે આખો વાંસ ભરાયેલો હોવો જોઈએ, એટલે એમાંથી એનું કોતરકામ સારું થાય અને એમાંથી એવી રીતે બને. બરાબર. તે તમે આ બધી વસ્તુ બનાવીને કઈ લઈને જાઓ? આ બધી વસ્તુ બનાવીને અમારે ગામડામાં નહીં વેચાણ થતું, એટલે મોટી મોટી સિટીમાં એનું વેચાણ થાય. જો માણસો વધારે ભેગા થતા હોય, જે પ્રદર્શનો મોટા થતા હોય, ત્યાં સરકાર ગવર્મેન્ટ લઈ જાય, તે દ્વારા આપણું વેચાણ થાય અને આપણે ખુદ અમે જી શકીએ એવું નહીં. એ આ તમે ભાષાવાળા અથવા કોઈક સરકારી યોજના વાળા લઈ જાય, એ દ્વારા અમને જઈ શકાય. કદાચ આ વસ્તુ તમે તમારા બાળકોને કોઈ શીખવે કે નહીં હાલના સમયમાં? એ અમે કામ કરીએ એટલે અમારે જોડે જ રહેતા હોય અને એક બધામાં કશું કામ કરતા અમે રોજ બરોજ જોવે, એટલે એ ઓટોમેટિક એમને એવા શીખવીએ અને એમને એ કામ આવડતું જાય.
રોજે રોજ અમે કામ કરીએ એમાં મદદરૂપ થાય એટલે આવડી જાય હાથે હાથે. એ વાત સાચી છે. હવે આ વસ્તુ હવે સોની વસ્તુ તો તમે ગામડા લોકો ખરીદે જ નહીં, ખરીદે નહીં. એટલે આ વસ્તુ શહેરના લોકો ખરીદે. તો ગામડાની આ વસ્તુ ટકાવી રાખવું હોય તો આપણે શું કરવું જોઈએ? એટલે મતલબ વાંસની વસ્તુ, આ જ વસ્તુ એવું નહીં પણ વાંસમાંથી બનતી બીજી ઘણી બધી વસ્તુઓ છે આપની જોડે. એ આ ટોપલા છે એવા બધા જે ગામડામાં ઉપયોગ થાય એ વસ્તુ ગામડામાં વપરાય, પણ 100 પીસની વસ્તુ ગામડામાં નહીં વપરાતી. એટલે ગામડાની જે વસ્તુ બનાવવાની જે ગામડામાં વપરાય એવી વસ્તુ આપણે બનાવીએ તો એમાં ઉપયોગ થાય. ધારો કે આપણે ખપેડા બનાવીએ, ટાટા બનાવીએ ગાડા પર મૂકવાના, પછી પેલા મોટા ટોપલા જે કઈ ભરવા માટે ખાસ છે કે ચાર લાવવા માટે, ઢોરોને ખવડાવવા માટે, પછી પેલા સિક્કા ઢોરને પહેરાવાના કંડિયા એ છે, એ બધું જે ગામડામાં વપરાય. એટલે એ સમયે જે રીતે ગામડામાં ઉપયોગ કરવાના ટાઈમે જે ગામડાનો ઉપયોગી વસ્તુ હોય એ ગામડાની બનાવીએ, અને બીજો ટાઈમ પછી હોય જે ગામડામાં નહીં ચાલતો એ ટાઈમે અમે શહેરની વસ્તુ, શહેરમાં ચાલે એવી વસ્તુ, માર્કેટમાં ચાલે એવી વસ્તુ અમે બનાવીએ. તો આ મતલબ આવી વાંસની ઘણી બધી વસ્તુઓ આપના સમાજમાં છે, તો એના પાછળ કોઈ ગીત, વાર્તા કે કોઈ કહેવત એવું તેવું છે કોઈ? એમાં આ પેશી કરે ને એ આપણે દિવાસો હોય એવા મેં વગાડે, અને જે વાંસળી હોય એ હોળીના ટાઈમે વગાડે. એ પછી પેલી ઘોંઘળી આવે એ નવરાશના ટાઈમે એવું કંઈક વગાડતા હોય. પછી મેં જેવા જેવા શીખેલા એ પ્રમાણે એમને એના સૂર બનાવીને એમને ભજન કીર્તન જે કંઈ કરે એમાં. તમે થોડી પેહી વગાડી જવો ને કેવી વાગ. ખૂબ ખૂબ આભાર મોજાભાઈ, તમે આજે વાંસકલા વિશે આખી વાત જણાવી અમને, અને આપની ઘણી બધી ચર્ચા થઈ વાંસ ઉપર. અને હવે આપને ઉકેળભાઈ વીરિયાભાઈ જે મલાજાના છે એમની સાથે વાંસકલા વિશે થોડી ઘણી ચર્ચા કરીએ. ઉકેળભાઈ, તમે વાંસમાંથી કેવા કેવા પ્રકારની વસ્તુઓ બનાવો? અમે આવી પેઢી બનાવીએ, પછી બનાવીએ વાંસમાંથી પોલા વાળી, અને પછી અમુક ગામડાની અંદર મેળા થતા હોય એમાં છોકરાએ પીપુડી વગાડે. પછી બજારમાં શનિવાર આવે એટલે વેચવા લઈ જઈએ, એટલે પછી ત્યાંથી બધે ગામડામાં બધા લઈ જાય, અને મેળા થતા હોય તો અહીંયા બધા પોતપોતે જેને જેવું ગમે તેવું લઈ જાય અને એક જગ્યા પર બહીને વેચી દઈએ. તો તમે આ ટોપલા ટોપલી કે ચાલી પોટી આવી વસ્તુ વાંસમાંથી બનાવો કે નહીં? ચારલી બને, ટોપલી બને, પેહી બને, મોહણી બને, એવું બની શકે. તો તમે એવી કોઈ વસ્તુ બનાવો કે નહીં, એવી ઝીણી વનાટવાળી, કે પછી આવા પ્રકારની વસ્તુ બનાવો? જે બી બનાવવા હોય, જેવું ટોપલામાં નાની હેડી કાઢવું પડે, અને આખા આ તો સળિયેથી ગરમ કરીને પોલું પાડવું પડે, પછી આ વીંજણીથી આ કોચવું પડે, પછી દાંતેડાથી આ કાપવું પડે, અને હોપટી બનાવવું પડે, એવું તેવું બધું બનાવવું પડે. અલગ અલગ આઈટમ બનાવે તે અલગ અલગ વપરાશ થાય. તો ધારો કે મારે આવું મોટો પેહો બનાવવું છે, તો એ પેહો બનાવ હોય તો મારીનો ઓહળો કેટલા દાડે પહેલો કાપવું પડે, કે કયા સમયે મેં કાપવું કે જેથી ઓહળો એ પેહો મારો ઘણા લાંબા સમય સુધી ચાલે? એને 4 દિવસ આગળ વાળવો પડે, તો એનો રસ ફૂકાય થોડોક, તો નહીં તો પછી રસની ફૂકાય તો પછી એ તો લીલું ખડતે નહીં ફાવે, અને કોચતે નહીં ફાવે. સૂકું હોય તો વહેલું કોચી જાય ને, અને સૂકો હોય તો કરપ
સારું લાગે નહીં. ત્યારે પેલું લીલું તો સોગા સોગી એવું કપાઈ જાય તે બહુ સારું વાગે નહીં. હમ. અને આને જરીક ફૂંકાતે વાર લાગે. ધારો કે તમારા ઘરની પેલી પડારે ઓહળા હેડવા હોય તો તમે કયા સમયે ઓહળા કાપો? એને દિવાળીમાં તો કાપી નાખવા પડે. તે પછી થોડાક ફૂંકાય તો હોળી પાછળ પછી પેલા આબા જાય એ ગાળામાં ઘર હેડવામાં એને ભારા બાંધીને મેકી રહેવું પડે. પછી આબો જાય એટલે હેડી દેવું પડે. એને ભારા બાંધીને મેકે તે ઓહળા હરી નહીં જાય અમુક? એમ તો અંધારા આવે તો વાડે તો નહીં હલે એમ કે અમારા બાપ દાદા. એટલે ચોંદના મેં વાડે તો હુળી જાય એમ કીધેલા. પછી થોડુંક ગાય ભેંસ નું મૂતર સુધી કઈક ઢોલ મેં ઘોળીને એને સોંટી દઈ તો દવા જેવું બની જાય. ઉપર સોંટી દઈ ભારા બાંધીને એટલે પછી નહીં હુળાયું કીધેલા. એટલે એ દવા કરવાથી એ વંશ ખરાબ નહીં થાય મતલબ ને? બરાબર ને? હરે ની. અને પેલા અંધાર કે ચોંદના મેં કાપવાથી એ વાસ બગડે નહીં મતલબ? બરાબર. જીવો ઉત્પાદન ની થાય ને ફૂલ લાગી જાય એટલે પછી વારે ઘડીએ બગડે એના કારણે. તમારા ઘરમાં કોઈ બીજું વાસકામ કરે છે કે નહીં? અમારા ઘરમાં તો એમ કરે છે થોડું થોડું બીજા, પણ ખાસ એટલા બધા વિકાસન કરે એવા નહીં. એટલે અમે એટલા એટલે થોડું. તો તમારા બાપ દાદા કોઈ આ વાંસનું કામ કરતેલા કે નહીં? બાપ દાદા એ પેલા કરતેલા તે અમે એ દેખાડતેલા જોયેલું. અમે એમને દેખીને પછી અમે આ વિકાસની. તો તમે કેટલા ભાઈ છે? અમે અત્યારે 4 ભાઈ. તે 4 ભાઈ માંથી તમે કેટલા ભાઈ આ વાંસનું કામ કરો? વાંસનું કામ તો અમે એટલા જ કરીએ. એવું? બીજા 3 ભાઈ નહીં કરતા? જુદું જુદું કરે. તો તમારા છોકરા કોઈ આવું કામ કરે છે કે પછી? છોકરાને અમુક ટાઈમે અમે દેખાડીએ થોડું થોડું તો કરે. છોરા હજુ બહુ આવું નાનું કામ ફાવે. હજુ આ ખાસ તો દાંતેડાનો ઉપયોગ વધારે કરવો પડે વોંસ કામની અંદર. એટલે હજુ છોકરાની બુદ્ધિ ઓછી પડતી હોય તો કદાચ હાથ પર લાગી જાય એવું લાગે. એટલે ખાસ એમને બુદ્ધિનો વિકાસન ખાનોની હજુ નજરે દેખાડે એટલું ખરા હોય. કાલ ઉઠીને પછી કોઈ દાડે બી પાછા અમે કરી પાછળથી કરતા રહીને એ કારણે અમે દેખાડીએ. ઉપયોગ ખાસ નહીં હજુ ઓછી ઉંમર હિંમત છે. હરિજન ખાસ આપના સમાજની આપના આ વિસ્તારમાં હરિજનો ખરા ને, એ આ વાંસમાંથી ટોપલા ટોપલી કે હુપડું વધારે બનાવે છે. અને આપને વાળા ખાસ આ વસ્તુ નહીં બનાવતા. તો એનું કોઈ કારણ ખરું કે નહીં? કેમ કે હુપડું વાપરવા વસ્તુ આપને જ વાપરીએ. વાંસમાંથી તમે આ બધી વસ્તુ બનાવો, પણ ટોપલા ટોપલી હુપડું એ તમે નહીં બનાવતા, એ હરિજન જ બનાવે. હરિજન ટોપલી છે પછી એ હુપડું છે એવા હરિજન લોકો બનાવે. આપણે રાઠવાઈએ તો આ પીહી છે, પછી ઘર હેડવાના મોહડા છે, પછી મોટી છે, ખપેડા છે, એવું તેવું આપણા રાઠવાઈ. તો એનું કઈ કારણ ખરું? વપરાશ એનો અલગ અલગ ખરો. એટલે કારણ ખરું અલગ અલગ. પણ આપને વાળા કેમ નહીં બનાવતા? અને એનું કારણ મેં પૂછું તમને. આપણે વાળા પેલું છીનનું કામ એટલે એને નહીં બનાવતા. આ મોટું મોટું કામ એટલે આ થોડું ફાવે વધારે. સારું ઉકેળભાઈ, આપને ઘણી બધી ચર્ચા કરી વાંસ વિશે, વાંસ કામ વિશેની. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર આ વાંસ કામ પર ચર્ચા કરવા બદલ આજે આપની ચર્ચામાં. ચાલો, આભાર.
વાગે 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 પોપાય દે કચ્છી વાગે આ રીતે કેમ વગાડવાની